નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતીની અંદર ચેપ્ટર નંબર 14 જે છે આપણું વાડી પરના વહાલા, આ ચેપ્ટરની અંદર વાડીનો મિત્રો સંપૂર્ણ જે વાડીનું જે જીવન હોય છે એના વિશે વાત કરવામાં આવી છે. તો આજે આપણે આ ચેપ્ટરનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવાનો છે, જેથી કરીને તમને આખું સ્વાધ્યાય સારી રીતે સમજવા આવી જાય. અને વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ ઉપર નવા હોય, ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને વિડીયોને પણ લાઈક કરી દેજો. તો ચલો મિત્રો, હવે આપણે આગળ વધીએ. તો સૌપ્રથમ છે પહેલો કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી એની સામે આપણે ખરાની નિશાની કરવાની છે. તો પહેલો છે કે બાળકોની નજરમાં શું આવી જાય છે, એટલે કે વાડીમાં બાળકોની નજરમાં શું શું આવે છે. તેમાં છે કે ઢેલે કેટલાક ઈંડા મૂક્યા છે તે આવે છે. ઢેલે ઈંડા મૂક્યા હોય વાડીની અંદર પણ હોય છે. બીજો, બુલબુલે ક્યાંને કેવો માળો કર્યો છે એ પણ જોવા મળે છે. બુલબુલ અલગ અલગ પ્રકારનો બુલબુલ છે, દરજીડો છે, એના મિત્રો વિવિધ માળા જોવા મળે છે. સી છે કે કાકીડાએ કેવો રંગ ધારણ કર્યો છે તે જોવા મળે છે. એટલે આ ત્રણ ઓપ્શન સાચા છે. તો આપણે સાચો ઓપ્શન કયો ગણી શકીએ? ઓપ્શન નંબર ડી, એટલે કે ઉપરના એ, બી અને સી ત્રણ ઓપ્શન સાચા છે. નેક્સ્ટ આપણે આગળ વધીએ. આગળ છે બીજો કે જંતુ જગતના દર્શન માટે કયો સમય વધારે યોગ્ય હોય છે? તો રાતનો શાંત અને નીરવ સમય સૌથી વધારે યોગ્ય હોય છે, કારણ કે એકદમ ઠંડુ વાતાવરણ હોય, એકદમ શાંત વાતાવરણ હોય ત્યારે જ જીવજંતુઓ હોય છે એ બહાર નીકળતા હોય છે. અને આ પ્રશ્ન મિત્રો પરીક્ષાની અંદર પણ ખાસી વખત પૂછાણો છે. આગળ જઈએ. આગળ છે ત્રીજો કે કુદરતના કારવાન કાફલાને વાડી શું આપે છે? તો કુદરતના કારવાન કાફલાને, કુદરતનો કારવાન કાફલો એટલે કયો કાફલો? તો આપણા જીવજંતુઓ છે, પ્રાણીઓ છે, એમને મિત્રો વાડી શું આપે છે? એમને મિત્રો વાડી આશ્રય અને આવાસ આપે છે, એમને મિત્રો રહેવા દે છે. અને બી, એને મિત્રો આકાર અને આહલાદ પણ આપે છે. આગળ જઈએ. આગળ છે આપણો ચોથો કે વાડીમાં ક્યારેક કયા પ્રાણીઓના દર્શન થઈ જાય છે? તો વાડીમાં ક્યારેક શિકારી પ્રાણીઓ એટલે કે જે જંગલમાં રહેતા હોય છે, કે દીપડા અને સિંહના પણ ક્યારેક વાડીની અંદર દર્શન થઈ જતા હોય છે, કારણ કે તે જંગલમાંથી શિકાર કરવા જે માનવ વસ્તીની અંદર આવે છે ક્યારેક એના તમને દર્શન થઈ જતા હોય છે વાડીમાં. આગળ છે બીજો કે નીચેના પ્રશ્નના 2-3 વાક્યમાં આપણે ઉત્તર લખવાના છે. પહેલો કે ચોમાસાના નવરાશના દિવસોમાં લોકો કઈ રીતે આનંદ મેળવે છે? ચોમાસાની અંદર કોઈને મિત્રો બધાને વાવણી કરેલી હોય છે. ચોમાસાની અંદર કોઈને પાકને પાણી પાવાનું હોતું નથી, કારણ કે વરસાદ આવતો હોય છે અને પાણી ઓટોમેટિક હોય છે. ત્યારે બધી જે માણસો હોય છે નવરા હોય છે. તો નવરા માણસો ત્યારે શું કરતા હોય છે? તો ચોમાસાના નવરા દિવસોમાં લોકો ખાસ કરીને મોડી રાત સુધી એમના અવાજ સંભળાય છે. ખાસ કરીને યુવાનો ચોપાટ રમતા હોય છે. રાત્રે ધૂન ભજનો થાય છે. ઠાકોરજીને નૈવેદ્યની થાળી ધરવામાં આવે છે. ઠાકોરજી એટલે કે આપણા ભગવાન દ્વારકાધીશ દાંડિયા રાસની રમઝટ બોલાવીને લોકો સમૂહ આનંદ મેળવતા હોય છે. આગળ જોઈએ. અને મિત્રો આ સમયગાળાની અંદર આપણા ખાસ એવા તહેવારો આવે છે. રક્ષાબંધન આવે છે, જન્માષ્ટમી આવે છે, નવરાત્રી આવતી હોય છે. આગળ જઈએ. આગળ છે બીજો કે ઝડપી પતાવાના કેવા કામ માટે લોકો એકબીજાને ત્યાં જાય છે? તો ઝડપી પતાવાના કામ જેવા કે નળિયા ચડાવવા, ઘઉંના પાળા બાંધવા, તેમજ કોઈક વાર સાતીનું કામ વગેરે કામોમાં જાજા હાથની જરૂર હોય. જાજા હાથ એટલે કે વધુ માણસોની જરૂર હોય તેવા કામ તાત્કાલિક પૂરા કરવાના હોય ત્યારે લોકો એકબીજાને ત્યાં જાય છે અને સાથે મળીને આનંદથી કામો કરતા રહે છે. આગળ જઈએ. આગળ છે ત્રીજો કે નીચેના પ્રશ્નોના 7-8 લીટીની અંદર આપણે ઉત્તર લખવાના છે. પહેલો છે કે વાડીના જલસાને તમારા શબ્દમાં લખો. વાડીમાં કયા જલસા હોય છે, કયા આનંદ હોય છે આપણે લખવાનું છે. તો વાડીમાં રહેતા લોકો દરેક ઋતુ પોતાના પ્રત્યક્ષ પદાર્થ પાઠ લઈને આવે છે. કુદરતનો એક કારવાન કાફલો આવે છે અને જાય છે. એ બધા પોતાના હોય તેમ વાડી તેમને સૌને આશ્રય આપે છે. વાડીમાં રહેતા લોકો દરેક મોસમની મજા લે છે. વાડીમાં ડાયરા જામે, પ્રોગ્રામ થાય, આમ જલસા હોય છે. ત્યાં મકાઈના ડોડાની મિજબાની માટે આજુબાજુની વાડીના મિત્રો ભેગા થતા હોય છે અને આ મોજ જે છે, આ આનંદ જે છે એ મિત્રો ગામડાઓની અંદર જ જોવા મળતો હોય છે.
સિટીની અંદર તો બધા જ પોતપોતાના ઘરે ખાવા ખાઈને પોતાનું કામ પતાવીને સૂઈ જતા હોય છે, પરંતુ જો તમારે વાડીની મજા લેવી હોય તો તમારે ગામડાનું જીવન જીવવું પડે છે. જર્જરિત લાકડાની કાઠી વાળી ખાટલીઓ ઉપર મહેમાનોને બેસાડવામાં આવે છે. બીજા મિત્રો તાપણાની વ્યવસ્થા કરે છે, એમાં પઠ્ઠા શેકાય એ પછી તેનો પોક કરીને સૌને ખાવા માટે વહેંચાય છે. આગળ જઈએ. પોકની મોસમમાં પણ માંડવીના ઓળા એક એક દાણા ખાતા જાય. આ જલસા તો રાતે શરૂ થાય અને મોડી રાત સુધી ચાલતા રહે છે. આ ઉપરાંત ચણા, પપૈયા, જામફળની પાર્ટીઓ પણ યોજવામાં આવતી હોય છે. આમ વાડીમાં લોકોની કામની સાથે સાથે ખાવા પીવાની પણ મોજ માણતા હોય છે. આગળ જોઈએ બીજો પ્રશ્ન કે વાડીની લીલી દુનિયા વચ્ચે કેટલા જગત છે. આ વાક્યની પાઠના આધારે આપણે સમજાવવાનો છે. તો જોઈએ આપણે. તો વાડીની લીલી દુનિયા વચ્ચે કેટલા જગત છે એટલે કે નાના મોટા જીવોનું સંગ્રહ સ્થાન છે. ઉદયનું બાંધકામ અને કીડીની કરામતો, કાકીડાની લડાઈ અને સાપના યુદ્ધો, દોરિયાનું વિચિત્ર ગાત, મકોડાની છાવણીઓ, ભરવાડના કાફલા, ગોકળગાયના ભપકા. આગળ જોઈએ. આગળ છે વિંછીનો ચિસ્મરણીય ચરણ સ્પર્શ એટલે કે વિંછી ડંખ મારે છે ત્યારે વધુ દિન રાત ચારે કોર ચાલતું હોય છે. કોઈ વાર આવું નજરે ચડે ત્યારે લોકોનું ધ્યાન ખેંચાય છે. પછી છે કે વાડીમાં અળસિયાનો ગોળો કરીને આગોળતા ડેડકા, નાના સસલાથી ફટાફટ પેટ ભરી પગદંડી પર સૂતા સાપો, કાગડાઓ વચ્ચેથી માર્ગો કાઢતા ઘુવડ, શેરીના શોખીન શિયાળ, મરઘીના બચ્ચાને ચોરી કરીને ઘર ભેગા કરતા ઉંદરો, જેમ જોવા માટે પશુઓને વળવળતી જીવાતો વીણતા બગલાઓ, પાકને બગાડતી ઈયરો અને એને સાફ કરતા પક્ષીઓ, શેઢાડીને શેડા, વણિયલને જમાદિયા, ઘોરખોદિયાને કુંડડા, હરણ અને રોજડા, તો ક્યારેક ક્યાંક ને ક્યાંક દીપડાને સિંહ પણ દર્શન થઈ જાય છે. એટલે કે બધા જ જે આપણા પ્રાણીઓ છે એકબીજા ઉપર નિર્ભર છે. આખી આપણી સજીવ જે શૃંખલા છે એકબીજા ઉપર જ નિર્ભર છે એમ કવિ આપણને સમજાવવા માંગે છે. અહીંયા જોઈ શકો છો આમ વાડીમાં અનેક નાના મોટા જીવજંતુઓ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ 9 વિષય ગુજરાતીની અંદર પાઠ નંબર 14 જે છે આપણો સરસ મજાનો વાડી પરના વહાલા. એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. તો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય, તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઈક કરીને તમારે જવાનું છે અને ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જવાની છે. મળીશું આવનાર નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.